ધૈર્યભાઈ જો કાર્ટૂન જોવે છે એની જેવા કાર્ટૂન. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો નંદનીબેન આજે અમારી સાથે છે. કા નંદનીબેન, મજા આવે છે? અને આજે થોડુંક વાતાવરણ પણ વરસાદી વાતાવરણ છે, કારણ કે 3 દિવસથી સતત વરસાદ હતો. તો આજે થોડોક વરસાદ તો આવ્યો નથી, પણ આવે એવું છે. જો વાતાવરણ બતાવું જો. ધૈર્યભાઈ જો, ધૈર્યભાઈ તમે શું કરો છો? હે ધૈર્યભાઈ? જગાઈ સરવા માટે છે. જો આજે હું સરવા માટે સાચું છે ને. નંદનીબેન જો સ્કૂલે નથી ગયા. નંદની સ્કૂલે કેમ નથી ગયા? આજે વરસાદ હતો એટલા માટે હું નથી ગઈ. 2 દિનની રજા હતી એટલે ઘરે મસ્તી કરવાની. તો એક શ્લોક સંભળાવી દે ને સરસ મજાનો. હા ચાલો હું સમજાવું. કયો સંભળાવીશ? યજ્ઞ શિષ્ટ જમતી વખતે બોલવાનું. ઈ કરતા ઓલો કહી દે ને, તમે માતા જ માતા પિતાનો કહી દે. હારે સહી ના જ આપણે બધું ફેમિલી. તમેવ માતા સપિતા તમેવ બંધુ કા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. ઓલો કહી દે ઓમ સહના ભવતુ. તું ઈ કહી દે. ઓમ સહનાવવસ્તુ સહનો પુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિનાવધીન નમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સરસ હો. ધૈર્યભાઈ તમારે કઈ કહેવાનું છે? હે ધૈર્યભાઈ? ગોગા વળવાના છે. બોલતો તું કઈક બોલતો. દાદા કે દાદા દાદા કેતો એ બોલ્યો દાદા બોલતો. ધૈર્ય દાદા આજ કે તો દાદા જો દાદા આવશે. આજ કે તો દાદા જો આવ્યા હતા. જોવે છે. તમે પાછા જો આ વરસાદને લીધે રોડનો કેટલો ખતરો જોવો. આમાં ગાડી કેમ હકારશે? જો આ નદી, નાની નાની નદીઓ જો ભરાઈ ગઈ. નદી નાળા ને જો આ જમીનનું ધોવાણ છે કે આમનામ છે? જો આ જમીનનું ધોવાણ થઈ ગયું. કેટલું બધું નુકસાન. હા કેટલું નુકસાન હે ખેડૂત. આમ જો ખરા. ઓહ, તો અતિવૃષ્ટિ વરસાદના કારણે જમીનને પણ ઘણું ધોવાણ અને નુકસાન થઈ ગયું છે. ખેડૂત લોકોને નુકસાન કેટલું થયું એ લોકોને જ ખબર છે, કારણ કે ડુંગળી આ બધું પલળી ગયું છે અને જમીન અને રસ્તા પણ ખરાબ થઈ ગયા છે. તો હાલ અમે લોકો ડુંડાસ બાજુ પહોંચી ગયા છીએ અને ત્યાં વાસરા દાદાનું મંદિર આવેલું છે. જો વચરાજ દાદા. હાલ અત્યારે દર્શન કરવા માટે નથી જતા, કારણ કે ટાઈમ નથી અને એક જગ્યાએ ટાઈમે પહોંચવાનું છે. પણ નેક્સ્ટ ટાઈમ જાશું ત્યારે સરસ મજાનો વ્લોગ બનાવી અને તમને દર્શન કરાવીશું. આ જોરદાર મંદિર છે અહીંયા, સરસ મજાનું. ટાઈમ ને કરતા આવડી ગયું.
જો ઘેટા બકરા ઘાસ સારો ખાવા માટે જાય જો કેટલા બધા છે જો તો. ગાય માતા અને ઘેટા બકરા આ બધું ગામડે જોવા મળે અને કુદરતના ખોળે હોય એવી ફિલિંગ આવે છે. ક્યાં જશો નંદની જાતો ભૈલું ને રે ઉભો રે ધૈર્ય ઉભો રે તો જો આ ગામડાનો નજારો છે વરસાદ પછીનો. તો ફાઇનલી અમે બહાર ગયા હતા તો ઘરે પહોંચી ગયા છીએ. છે કેમ તારે સુધારું નંદની બેન ને પૌવા બટેટા બનાવું હું બનાવું પૌવા બટેટા બનાવું આજે આજે અમારા ઘરે આર્મી મેન આવશે ઉદયભાઈ આવશે એટલા માટે એની માટે બટેટા પૌવા બનાવવાના એને પૌવા બટેટા ખવડાવવાના છે કે પૌવા બટેટા ખવડાવવાના છે કે બટેટા પૌવા ખવડાવવાના છે. બટેટા પૌવા ને જો આર્મી મેન જો 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 આર્મી મેન ક્યાં જઈ આવ્યો બગડી આવ્યો કે હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો રોજ સવારના વાગી ગયા છે 8 અને આપણે જુઓ કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી અને એક ઇમ્પોર્ટન્ટ મહેમાન આવવાના છે આજે તો એની વેટ કરીને બેઠા છીએ અને નંદની બેન બહુ જ ખુશ છે જો ખુશ છે ને નંદની બહુ આજ તો સ્કૂલે નથી જવું જાણ છે ને પણ 8 વાગ્યા મોટો કાકા છે એ 6 આવી જાય ને તો 8 તો વાગી જાજો 8:30 જવાનું છે 8:30 તો કાંઈક મદદ તો કરે સુધારવામાં બટેટા બવા બનાવવામાં લેતી જાય બટેટા ને પૌવા ને એવું બધું લેતી આવી છે કોથમીર ને સુધારવું પડતું હોય અને જો ગાય માતાને રોટલી ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને હાલ ગાય માતા આવી ગયા છે આ લઈ તો દંડની ગાય માતાને આપવાનું લાવે ની રોટલી લાવ જા ઓલું લેતે અને જો કાલે વરસાદ હતો એટલે જો આ બધા રસ્તા છે ને ચીકણા લાખ થઈ ગયા છે લફરી એવા કાનંદની બેન પડતી અને ચાલો હું તમને સરસ મજાનું આજનું વાતાવરણ બતાવું છું નેચરલી વાતાવરણ છે જો હું છે ધૈર્ય હા ભાઈ કો ક્યાં હો ગયા શું થયું ધૈર્ય બેટા ગાય માતા આવ્યા પહેલો નાથ થે ગાય માતા કેતા ગાય માતા ધૈર્ય ભાઈ જો બીવે છે ગાય માતાથી જો
ફાઇનલી જે મહેમાન આવવાના હતા તે આવી ગયા છે. જો આવે છે, જો ભાઈ દેરિયા ઓય શું કરો છો? રમો છો? ટાટા કહી દે, ટાટા કહી દે. પા કે તો રૂપાને હાથ કર, રૂપાને. પછી ઓલા બાપુને હાથ કર. બાપા એ બાપુ સીતારામ કહી દે. હું શું હાથ કરી? સીતારામ કહી દે, કહી દે, કહી દે, કહી દે. સીતારામ કહી દે. એ પૂછો ચાડવાનું પાણી પાઈ સોનલ માસી, માસી કહેતો. માસી ચાડવાનું પાણી પાઈ દીધું પૂછો. ઝાડવાનું પાણી પાયું તે? હે? હા. ડિસ્કો કેમ કરતો હતો? ડિસ્કો એમ કરતો હતો. લે લે કરતો કરતો કેમ કરતો હતો ડિસ્કો? ઓલા ઉદયભાઈની ડિસ્કો કેમ કરતા હતા? આમ 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 એમ કરતા હતા, એમ કરતા. હા, જો 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 ડિસ્કો કરતા હતા. તો ઓલા બાપુને સીતારામ કેમ કહેવાય? બાપુ. પછી આમ જો હું શું કહું છું, આમ બેસી જતો, આમ આમ પગ ચડાવીને બેસી જા, આમ ઉપરા ઉપર જો આમ. હા હા જો એમ, હા જો ટ્રાય કરે છે. જો આમ ચડાવવાનો પગ, હો આમ રાજા મણ. આમ બોલા બાપુ આમ બે, એમ તારે બેવાનું. હો બેઠો, ચડાય ચડાય. હા જો જો એમ જો તેરીએ ચડી ગયો. ડિસ્કો કેમ કરતો था? આમ કરતો. ઊભો થઈને કરે, ઊભો થઈ જા, ઊભો થા. કર ડિસ્કો, ડિસ્કો કર્યા જોવો છે મારે ડિસ્કો. હા હા કર કર કરતો. એમ કરતો. આમ આમ કરતો હતો ઉદયભાઈ પગ, આમ આમ કરતો હતો. કેમ કરતો? તું કરતો. ઊભો થઈને કર જો.